સવારના ખુશનુમા વાતાવરણ સાથે અમે તો બાળકોની સંગાથે નીકળી પડ્યા અમારા શૈક્ષણિક પ્રવાસે અને સૂર્યોદય પણ સાથે સાથે સરસ મજાનું ચિત્ર જાણે કે મનને હરી લે છે. બસ આવી જ રીતના શરૂઆત કરીએ આજના અમારા ચાલુ વર્ષના શૈક્ષણિક પ્રવાસે જઈએ. તો ચાલો મિત્રો, આજે હું તમને લઈ જાઉં છું આજના અમારા શૈક્ષણિક પ્રવાસે. તો જોતા રહેજો અમારો આજનો આ શૈક્ષણિક પ્રવાસ. બસની બારીમાંથી જોવા મળતો અદ્ભુત નજારો તમે જોઈ રહ્યા છો. આ અમારી ખરખર વહેતી પૂર્ણા નદી અને તેના પર રહેલો આ બ્રિજ. વાહ, કેટલું સરસ દ્રશ્ય જોવા મળી રહ્યું છે જે મનને હરી લે છે. રસ્તામાંથી આવતા નાની નદીઓ કોતરો પણ જાણે મનમાં ઉતરી જાય છે. પહેલું ડેસ્ટિનેશન અમારું નાયક ફાઉન્ડેશન એન્ડલ. ત્યાં ઉતરીને સૌએ ચા નાસ્તો કર્યો અને ત્યાં જે બનતી પૂરા નવસારી જિલ્લામાં પહોંચાડતી મધ્યાહન ભોજનની વાનગીઓને જોઈ અને કેવી રીતે બને છે એને નિહાળી. તો ચાલો દોસ્તો, આજે એ પણ જોઈએ આપણે. નાયક ફાઉન્ડેશન એન્ડલ. નાયક ફાઉન્ડેશન તરફથી બાળકોને સરસ મજાનો નાસ્તો કરાવ્યો, જેમાં તીખા મમરા અને પાલકની ભાજીના ભજીયા, અને સાથે સાથે અમે પણ નાસ્તો કરી લીધો.
ત્યાંથી નીકળી પડ્યા આગળ અમારા બીજા ડેસ્ટિનેશને. તો ચાલો દોસ્તો, હવે આપણે આગળ બીજા ડેસ્ટિનેશન પાસે પહોંચીએ. બાળકો બસ પોતાની રમતો રમવા લાગ્યા. અરે અરે, સાથે છેલ્લે અમે ગ્રુપ ફોટો પાડ્યો.